અરવલ્લીના સાઠંબામાં 3 ઇંચ વરસાદ વરસી ગયો છે અને સાઠંબામાં 3 ઇંચ વરસાદને કારણે દુકાનોમાં પાણી ભરાયા. પાણી એ દુકાનોની અંદર ઘૂસી ગયા હતા. અણઘડ રોડ કામગીરીને કારણે આ વિસ્તારોમાં પાણી ભરાયા હોય તે પ્રકારનો સ્થાનિકોએ દાવો કર્યો છે. ભર ચોમાસે રસ્તા ખોદતાની સાથે જ એના રિપેરિંગ કામની અંદર યોગ્યતા ન જાળવતા દુકાનોમાં પૂરનું પાણી પ્રવેશી ગયું. માર્ગો પર કપચીના મોટા ઢગલા હતા જે પાણીને લઈ અને અવરોધ બન્યા અને એ પાણી ત્યાંથી પસાર ન થઈ શકતાની સાથે જ દુકાનોની અંદર ઘૂસી વળ્યું. સાઠંબાના પીપળી બજારની દુકાનોમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે અને રસ્તાના અધૂરા કામને લઈ સ્થાનિકો વેપારીઓ જે છે તે ભારે આક્રોશમાં જોવા મળ્યા છે, કારણ કે દુકાનોમાં પ્રવેશેલા પાણીએ તેમને નુકસાની આપી છે. તેમના માલ સામાનને નુકસાન પહોંચ્યું છે, જેને લઈ અને આર્થિક મુશ્કેલીમાં આ વેપારીઓ મુકાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને જેને લઈ વેપારીઓમાં ખૂબ આક્રોશ પ્રશાસન સામે જોવા મળ્યું છે. પીપળી બજાર વિસ્તારમાં એક કરિયાણાના વેપારીની દુકાનમાં પાણી ઘૂસી જતો, વેપારીનો માલ પલળી જતો વેપારીને માથે હાથ ધરીને રોવાનો વારો આવ્યો છે. જેમાં સાઠંબા નગરમાં ભર ચોમાસે કોન્ટ્રાક્ટરે આરસીસી માર્ગનું નિર્માણ કરવાનું ચાલુ કરતો પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે ગામમાં પાણી ઘૂસવા, દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે. એણે કોન્ટ્રાક્ટરે જૂના માર્ગની નવું લેવલિંગ ન કરતો દુકાનોમાં પાણી ઘૂસવાના પરિસ્થિતિ સર્જાઈ છે. કોન્ટ્રાક્ટર અને વહીવટીતંત્રની આ અણઆવડત છતી થઈ છે.